બનાસકાંઠાના દિયોદરની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ચૂંટણીની અંદર કોની જીત થઈ છે તે એક મોટો સવાલ છે। એક તરફ પ્રાંત અધિકારી છે કે જે પોતે બીપી લો થઈ જતા સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થઈ ગયા છે, અને બીજી તરફ 9 માસના ગર્ભ સાથે ચૂંટણીનો અંદર પોતાનો મતનો અધિકાર આપવા માટે અને જે છે તે લોકશાહીને બચાવવા માટે એક મહિલા જે છે તે સતત સવારથી કચેરી ખાતે પહોંચી છે। સવાલ એ છે કે હવે આ સમગ્ર ચૂંટણીની અંદર જીત કોની થઈ છે અને હાલ જે છે તે ચૂંટણીની અંદર શું માહોલ છે, લેટેસ્ટ અપડેટ શું છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બનાસકાંઠાના દિયોદર ખાતે 25 તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 તારીખે પણ જે છે તે આ ચૂંટણી રદ કરવામાં આવી હતી। 25 તારીખે આ સગર્ભા મહિલા જે છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, સવારથી સાંજ સુધી તે કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે સતત જે છે તેઓ બેસેલા રહ્યા હતા, પરંતુ આજે જે છે તે ફરી એકવાર દિયોદર ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને 9 માસના સગર્ભા મહિલા કિંજલબેન આજે ફરી એકવાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા છે, કારણ કે લોકશાહીની જીત થાય, પોતાના મતના અધિકારનો તેઓ ઉપયોગ કરી શકે। કિંજલબેન સવારથી પોતાના પરિવારજનો સાથે કચેરી ખાતે ઉપસ્થિત છે। તેમની તબિયત જે છે તે કોઈ પણ સમયે નાજુક બની શકે તેવી પરિસ્થિતિની અંદર સતત તે જે છે તે મત આપવાની આશા સાથે કચેરી બહાર સૂતેલા જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રાંત અધિકારીનું બીપી લો થઈ જતા તેઓ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થઈ ગયા છે। હવે સવાલ એ થાય છે કે કોની પીડા મોટી છે? સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયેલા એ પ્રાંત અધિકારીની પીડા મોટી છે કે પછી 9 માસના ગર્ભ સાથે કચેરીની બહાર સવારથી સતત બેસેલી આ મહિલાની પીડા મોટી છે? તેને લઈ હાલ જે છે તે તમામ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। જો કે હાલ જે છે તે ફરી એકવાર ચૂંટણીને લઈ અને વાત કરવામાં આવે તો સવારે 11:30 વાગે ચૂંટણી માટે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બપોરે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને તે આશા સાથે સવારથી જ આ મહિલા કચેરીની બહાર બેઠી છે, પરંતુ હાલ જે છે તે હવે ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ચૂંટણીની નવી તારીખો તો આપવામાં આવી નથી, પરંતુ હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે માનવતાનું મોત નીપજ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ મહિલા જે છે તે સતત બહાર બેસેલી હતી, પોતાની અંદર એક નાના અમથા જીવ સાથે 9 મહિનાના ગર્ભ સાથે આ મહિલા બહાર બેસેલી હતી અને પ્રાંત અધિકારી જાણે સિવિલ હોસ્પિટલની અંદર ઢોંગ કરતા હોય તેવા પણ જે છે તે આક્ષેપો બનાસકાંઠાના લોકો લગાવી રહ્યા છે, દિયોદરના લોકો લગાવી રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જીત કોની થઈ તે પણ એક મોટો સવાલ છે। સત્તાની પાછળ આંધળી થયેલી ભાજપની જીત થઈ છે કે પછી માનવતાની જીત થઈ છે કે પછી લોકશાહીનું સતત હનન કરવામાં આવી રહ્યું છે તે પણ એક સવાલ છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જે છે તે દિયોદર બેઠક પર ભાજપને સીટ મેળવવા માટે જે આંધળી દોટ મૂકી છે તેને લઈને હાલ જે છે તે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા અને દિયોદરની અંદર જે છે તે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે દિયોદર સીટ મેળવવા માટે ભાજપે જે આંધળી દોટ મૂકી છે, એક તરફ માનવતાનું સતત હનન કરવામાં આવી રહ્યું છે, લોકશાહીનું મૃત્યુ નીપજી રહ્યું છે, ત્યારે ભાજપ જે છે તે ક્યાં છે અને શું કરે છે? કારણ કે લોકો જે છે તે સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણીનું આયોજન ક્યારે થવાનું છે, અમને મત આપવાનો અધિકાર ક્યારે મળશે તેવું પણ જે છે તે લોકો પૂછી રહ્યા છે। કચેરીની બહાર બેસેલી એ સગર્ભા મહિલા પણ પૂછી રહી છે કે મને મત આપવાનો અધિકાર ક્યારે મળશે? ક્યાંક ને ક્યાંક મહિલા દ્વારા હવે ન્યાયના મંદિરના દરવાજા પણ ખખડાવવામાં આવી રહ્યા છે અને આવનારા સમયની અંદર જ્યારે પણ ચૂંટણીનું આયોજન થાય ત્યારે તે પોતે ઉપસ્થિત રહી શકે તેવી વ્યવસ્થા કરવા માટે પણ આ મહિલા જે છે તે હવે સતત અરજીઓ કરી રહી છે। ત્યારે ભાજપ દ્વારા જે છે તે ક્યાંક ને ક્યાંક કલેક્ટર અને તમામ સત્તાધીશ અધિકારીઓ પર જે છે તે દબાણ કરવામાં આવતું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ ચૂંટણીનું આયોજન રદ કરવામાં આવ્યું છે, ટીડીઓની હાજરીની અંદર બેઠક કરી અને ચૂંટણી રદ કરવામાં આવી રહી છે, ત્યારે કલેક્ટર સંપર્ક વિહોણા બની ગયા છે।
પ્રાંત અધિકારીની હાજરીની અંદર સમગ્ર ચૂંટણીનું આયોજન થવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક નાટકો કરી અને પ્રાંત અધિકારી જે છે તે હવે હોસ્પિટલની અંદર દાખલ થઈ ગયા છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે નવા પ્રાંત અધિકારીની નિમણૂક થવી જોઈએ। નવા પ્રાંત અધિકારીને જે છે તે આવનારા સમયની અંદર હક આપવો જોઈએ કે સમગ્ર ચૂંટણીનું આયોજન તેમના દ્વારા કરવામાં આવે, પરંતુ જે હક આપવાનો અધિકાર જેમની પાસે છે તે કલેક્ટર ક્યાંક ને ક્યાંક જે છે તે અંતર્ધ્યાન થઈ ગયા છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આવનારા સમયની અંદર લોકશાહી ફરી એકવાર મૃત્યુ પામશે કે કેમ, અને ચૂંટણી ક્યારે આયોજિત થશે તે પણ લોકો પૂછી રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે યક્ષ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દિયોદર બેઠકની ચૂંટણી કોઈ મોટા પ્રધાનમંત્રી કે પછી સીએમ પદની ચૂંટણી તો નથી, તો પછી દિયોદર બેઠક પર આટલી બધી બબાલ કેમ કરવામાં આવે છે, આટલી બધી ધમાલ કેમ મચાવવામાં આવી રહી છે? ભાજપ દિયોદર ગઢ જીતવા માટે આટલી મથામણ કેમ કરી રહ્યું છે તે પ્રશ્ન હાલ લોકો પૂછી રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સગર્ભા મહિલા વિશે પણ વિચાર કરવામાં નથી આવતો કે જે સતત સવારથી બહાર બેસેલા છે, તે પોતે પણ મત આપવા માટે આતુર છે, પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી તે બહાર બેસેલા છે, પરંતુ કેન પ્રકારે તેમના પર પણ વિચાર કરવામાં નથી આવતો। સવારથી કચેરીની બહાર બેસેલી એ મહિલાની વેદના પર હવે તેમના પતિએ પ્રતિક્રિયા આપી છે અને સરકાર સામે પણ આકરા પ્રહારો કર્યા છે। તેઓએ શું કહ્યું તે સાંભળી લઈએ। સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું। એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા। 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા। એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી। તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા। સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી રહી અને અંદર એન્ટ્રી લીધી હતી, પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવ્યો નથી। અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે, એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે। તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે। તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીને છે। અત્યારે બેનની તબિયત કેવી છે? આજની તારીખ આપેલી હતી। હેરાનગતિ તો ઘણી થાય, પણ અમે તૈયાર છીએ હેરાન થવા માટે, કારણ કે હવે લોકશાહીનો પર્વ છે અને એને અમે ભંગ કરવા માગતા નથી। પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવો એક વિચાર જે ચૂંટણી અધિકારી છે એમને પણ કરવો જોઈએ। અત્યારે ચૂંટણી અધિકારી પાલનપુરમાં દાખલ છે, શું ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે કે કેટલા વાગે કરવામાં આવશે તેવી કોઈ જાણ વહીવટી તંત્રએ કરી છે? ના, એ બાબતે કોઈ પણ પ્રકારની હજી સુધી અમને જાણ કરવામાં આવી નથી। તો કેટલા વાગ્યા સુધી તમે સગર્ભા મહિલાને તે તમારા પત્નીને લઈને અહીંયા બેસશો? 3 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો કે 3 વાગે, પહેલાં 11 વાગે હતો ચૂંટણીનો ટાઈમ, પછી 3 વાગે ટાઈમ આપવામાં આવ્યો કે 3 વાગે પાછી ચૂંટણી યોજાશે, પણ 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનું હજી સુધી કંઈ જોવા મળતું નથી। તમારી પત્ની માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે અંદર? વહીવટીતંત્ર દ્વારા તો કહીએ તો વહીવટીતંત્ર અને અમે ખુદ એમના માટે સારી એવી સુવિધા કરી છે, એમાં હાલ લાંબી તકલીફ નથી, પણ સમજી શકો કે ઘર વગર ગર્ભવતી મહિલા મતલબ બહાર આવી જગ્યાએ આવા માહોલમાં અને ડિલિવરી ટાઈમે અહીંયા રોકાયા એ ખૂબ મોટી વાત કહેવાય અને અમે રોકાશું। પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઝડપી અને અમે હેરાન ના થઈએ એના માટે આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવો। તો આજના સમગ્ર દિવસની અંદર સતત ચર્ચામાં રહેલી બનાસકાંઠાની ચૂંટણી અંતે ક્યારે આયોજિત થશે તે સવાલ તેમનો તેમ જ છે, પરંતુ આવનારા સમયની અંદર જે છે તે હવે દિયોદર બેઠક પર ક્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે અને તે ચૂંટણીની અંદર આ સગર્ભા મહિલા હાજર રહી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।